ડભોઈ સ્ટેટ બેંકથી લઈને રાણાની ટીંબી ફાટક સુધીને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ડભોઈ સરિતા રેલવે ફાટક ઓવરબ્રિજ વારંવાર વાહનો બગડી જવાના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારબાદ ટ્રાફિકને ગામમાં પણ ટ્રાફિક જામ થઈ જાય, ધંધા રોજગાર બગડી જાય છે. 1 કિલોમીટર સુધીને લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર બીજી બાજુ બ્રિજનું કામ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ ધીમી ગતિથી ચાલતું હોય ત્યારે બ્રિજ ઉપર પંચર પડતા જેસીબી ફસાઈ જતા જેને કારણે બ્રિજ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. ડભોઈ ગામમાં ટ્રાફિક વાળી દેવામાં આવ્યો હતો, જેમાં મોટા વાહનો પણ આ તરફ શહેરમાં આવતા હોવાથી ડભોઈના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો, જેને લઈને વ્યાપારીઓને ધંધા રોજગારમાં મોટી તકલીફો પડી હતી. વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોક પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે એક જ ભાગના બ્રિજ પરથી વાહન અવર જવર કરતા હોય, જેને લઈને દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ, કરનાળી અને પોઈચા જતા લોકો દર વખતે અટવાઈ જાય છે. બ્રિજ પર ટ્રાફિક હોય જેને લઈને ગામમાંથી પસાર થતી વખતે લોકો અટવાઈ પણ જાય છે, જેને કારણે ડભોઈ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા થઈ જાય છે અને દુકાનદારો પરેશાન થઈ જાય છે. જ્યારે કે પોલીસે ટ્રાફિક જામ થતાં એક સાઈડનો રોડ શરૂ થયો હતો, જેને કારણે વેગા સુધી ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન વ્યવહારને મુશ્કેલી પડી હતી. ત્યારે તે બીજી બાજુ વહેલી તકે આ બીજા ભાગના બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે. હાલ તો ડભોઈ મહુડી ભાગોળ રાણાની હોટલ વિસ્તારમાં મોટી ટ્રાફિક જામ સર્જાયો હતો. ડભોઈ પોલીસ આવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષથી કામગીરી ચાલી રહી છે, ક્યારે પૂર્ણ થશે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.